ગુજરાતની પાવન ભૂમિ રાજકોટ નજીક આવેલું એ ધામ જ્યાં ભક્તોની એક એક આંખનું આંસુ માતાજીનું આહવાન બની જાય છે। જો જીવનનું સમયચક્ર તમારી વિરુદ્ધ ચાલી રહ્યું હોય, તમારા નસીબના દરવાજા પર નિરાશાનું તાળું લાગી ગયું હોય, વાત કરી રહ્યો છું આઈ શ્રી બંધવારા મેલડીમાં ખોખડદર ધામની, જ્યાં છે કમશી બાપાનો વ્યવહાર, જ્યાં આવનાર દરેક ભક્ત પોતાના જીવનના બંધન માતાજીના ચરણોમાં મૂકીને મુક્ત થઈને પાછો ફરે છે। આઈ શ્રી ભાનુ આઈમાના પરચાની ગાથાઓ આજે પણ ઇતિહાસના પાના ઉપર સોનેરી અક્ષરે લખાયેલી છે। એ દિવ્ય શક્તિ, એ સાક્ષાતમાં જગદંબા, જેણે હજારોના દુઃખ હરી લીધા છે। ક્યારેક એવું લાગે છે ને કે જીવન હવે ખતમ થઈ ગયું છે, દરેક પ્રયાસ પછી પણ નિષ્ફળતા મળે છે અને દુનિયાના બધા દરવાજા બંધ થઈ ગયા। જો તમારા હૃદયમાં પણ આવી કોઈ અસહ્ય પીડા હોય જે તમે કોઈને કહી શકતા નથી, તો ભાનુ આઈમાના ખોળામાં આવીને કહો, આંખનું એક આંસુ પણ વેડફવા નહીં દે। જે ભક્તોને દુનિયાએ તરછોડી દીધા હોય, જેને નસીબે હરાવ્યા હોય, તે અહીં આવીને પોતાની માને મળીને મુક્ત થાય છે। ખાલી પડેલા ખોળા ભરાય છે અને નિરાશા આશામાં બદલાય છે। તો આપ પણ પધારો આઈ શ્રી બંધવારા મેલડીમાં અને લાખો વર્ષોથી ઉભો છે આ ડુંગર, સૂર્યને ઉગતો જોયો છે, સૂર્યને આથમતા જોયો છે। માણસ બદલાયો, સમય બદલાયો, પણ આ ડુંગરનું મૌન ક્યારેય નથી બદલાયું। જગતના કોઈ પણ ખૂણે બેઠી હોય, ચામુંડા ક્યારેય છાની ન રહે। ઈ તો એના પરચા કહી દેતા હોય, એના લોકોના સુખના દિવસો કહી દેતા હોય કે નક્કી એના પર માં ચામુંડાનો હાથ હોવો જોઈએ। આ માત્ર ડુંગર નથી, આ તો એ ધરતીનો સાક્ષી છે। જ્યારે અસત્યની ઉર્જા પરાકાષ્ઠાએ હતી, એ બે નામ ચંડ અને મુંડ, પૃથ્વી પરનો હાહાકાર અને દેવતાઓની છેલ્લી આશા। અને પછી માનું પ્રાગટ્ય થયું, ક્રોધનું એવું સ્વરૂપ કે આકાશ પણ કંપી ઉઠ્યું। ન કોઈ રક્ષા, ન કોઈ કરુણા, માત્ર વિનાશનું દેવી સત્ય। તલવારનો એક જ ઝાટકો, ચંડનું માથું ધડથી અલગ, મુંડનું માથું ધડથી અલગ। આમ ચંડ અને મુંડને મારીને ચામુંડા કહેવાયા। ત્યારે માતાએ સાબિત કરી દીધું, દુનિયામાં કોઈ પણ અંધકાર ક્યારેય ટકી શકતો નથી। જય ચામુંડમાં। ચોટીલાથી ખાલી 14 કિલોમીટર દૂર પહાડીઓની વચ્ચે આ જગ્યા છુપાયેલી છે। આ છે જરિયા મહાદેવ। અહીં આવ્યા પછી એક અલગ જ શાંતિ ફીલ થાય છે। કોઈ ધક્કામુક્કી નહીં, કોઈ અવાજ નહીં, બસ મહાદેવ અને તમે। આ શિવલિંગ ઉપર પહાડના પથ્થરમાંથી કુદરતી રીતે 12 માસ પાણી ઝર્યા કરે છે। આ જ કારણથી મંદિરનું નામ જરિયા મહાદેવ પડ્યું છે। શિવલિંગ ઉપર જે પાણી અભિષેક થઈને પડે, તે પાણી અહીં આવતા તમામ ભક્તો અમૃત સમજીને પીવે છે। તો આપ પણ પધારો કુદરતી રીતે જળાભિષેક થતા મહાદેવના દર્શન કરવા। જય જરિયા મહાદેવ। નદીના પ્રવાહને સહન કરતો આ ખડક, જેને ભક્તો હાથિયા ખડક તરીકે ઓળખે છે, માતાજી અહીં જ હાથિયા ખડક પર બિરાજમાન છે અને અનગઢ ગામના લોકોની શ્રદ્ધાના પ્રતીક છે। વડોદરાની નજીક મહીસાગર નદીમાં ખડકવાળી મહોણી મેલડીમાંનું રાજ ચાલે છે। નદીની વચ્ચે ખડક પર માતાજીનું ધામ આવેલું છે। 400 થી 500 વર્ષ જૂનું છે। ખડકવાળી મહોણી મેલડી માતાજીની શક્તિ એવી કે પાણીની વચ્ચે હોવા છતાં અહીં આવતા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે। શ્રદ્ધાનો આ ખડક ક્યારેય નથી હલતો। જ્યારે પણ મહીસાગર નદીમાં નવા નીર આવે છે, ત્યારે માતાનું આ ધામ જાણે કે જળાસન ગ્રહણ કરે। તો આપ પણ પધારો ખડકવાળી મહોણી મેલડી માતાજીના દર્શન કરવા। જય ખડકવાળી મહોણી મેલડીમાં। રાજકોટથી માત્ર 25 કિલોમીટર દૂર લાખાપર ગામની સીમમાં આવેલું છે આઈ શ્રી ખોડિયાર માતાજીનું પાવન ધામ। આ મંદિરની અપાર શ્રદ્ધા અને આસ્થા લાખો લોકોને અહીં ખેંચી લાવે છે। આઈ ખોડલની દિવ્યતા અહીં દરેક કણમાં અનુભવાય છે। સાચા મનથી માંગવામાં આવેલી દરેક પ્રાર્થના અહીં પૂર્ણ થાય છે। આઈ શ્રી ખોડિયાર માનો સાથ એટલે જીવનમાં સુખ અને શાંતિનો વાસ। તમે પણ એકવાર અવશ્ય આ ધામની મુલાકાત લો અને ખોડિયાર માના આશીર્વાદ પ્રાપ્ત કરો। જય ખોડિયાર માં। શહેરની ધમાલમાંથી થોડું દૂર, જ્યાં પ્રકૃતિ પણ શ્રદ્ધાની સામે માથું નમાવે છે, અહીં ડુંગરની ટોચ પર પવનના સુસવટામાં તમને માતાજીના આશીર્વાદનો અહેસાસ થશે। રાજકોટથી માત્ર 5 કિલોમીટર દૂર શાંતિ અને ચમત્કારનું સરનામું।
એટલે ભીસરી માતાજીનું ભવ્ય ધામ. આ ધામની સૌથી મોટી ઓળખ મીઠાની માનતા. મીઠું ચડાવો અને તમારા શરીરમાંથી ચામડીના રોગો અને પીડાઓને જડ મૂળમાંથી દૂર કરો. જેની શ્રદ્ધા ફળે તે પાછા આવે છે બમણું મીઠું લઈને. અહીં રોગ મુક્તિનો હજુ પણ એક અનોખો ઉપાય છે. આ પથ્થરની લપસણી. ભક્તો માને છે કે આ પથ્થર પર માત્ર 7 વાર લપસ્યા ખાવાથી પણ શરીરની બીમારીઓ દૂર થઈ જાય છે. આ માત્ર પથ્થર નથી, આસ્થાનું પારણું છે. તો શું તમે તૈયાર છો આસ્થા અને ચમત્કારના અદ્ભુત ધામની મુલાકાત લેવા? આવો એક વખત ભીસરી માતાજીના શરણે. જય ભીસરી માં. પ્રકૃતિની ગોદમાં જ્યાં શાંતિનો સાક્ષાત્કાર થાય છે, જ્યારે મનની શાંતિ ક્યાંય ન મળે ત્યારે દોડીને આવો કુદરતના ખોળે. શહેરના ઘોંઘાટ અવાજથી દૂર, જ્યાં શિવત્વ અને પ્રકૃતિ એકબીજામાં ઓતપ્રોત થાય છે, એવું દિવ્ય ધામ એટલે અલેન્ડા રાજકોટ પાસે આવેલું ભૂતનાથ મહાદેવ મંદિર. કુદરતી સૌંદર્ય અને આસ્થાનો અદ્ભુત સંગમ છે. પહાડોની વચ્ચે અને ઘટાદાર વૃક્ષોની છાયામાં મહાદેવનું આ મંદિર જાણે કુદરતનું અણમોલ વરદાન હોય એવું લાગે છે. આ ભૂમિ પર શિવજીના આશીર્વાદ હંમેશા વરસે છે. અહીંની હવા, પાણી અને માટીમાં દિવ્ય ઉર્જાઓ અનુભવાય છે. ભૂતનાથ એટલે ભૂત પ્રેતના સ્વામી, જે સૃષ્ટિના દરેક જીવના પાલક છે. અહીં આવનાર દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. કહેવાય છે કે આ મંદિરની સ્થાપના નારાયણનાથજી બાપુએ કરી હતી. એમનું સમાધિ સ્થળ પણ અહીં જ આવેલું છે અને પછી તેમના શિષ્ય નવનાથ બાપુએ આ મંદિરની સાળ સંભાળ લીધી હતી. ન કોઈ ભાગદોડ, ન કોઈ અવાજ, બસ પક્ષીનો મધુર કલરવ. અહીં આવીને જ ખબર પડશે કે સાચી શાંતિ કોને કહેવાય. મહાદેવ આસપાસના દરેક કણમાં બિરાજમાન છે, જે તમને અવલૌકિક ભક્તિમય શાંતિનો અનુભવ કરાવશે. જો તમે પરિવાર માટે એક દિવસની પિકનિક અથવા આત્માને આરામ આપવા માટેનું સ્થળ શોધી રહ્યા છો, તો આ જગ્યા તમારી પહેલી પસંદગી હોવી જોઈએ. એકવાર પગ મૂકીને તો જુઓ, ભૂતનાથ મહાદેવની આ દિવ્ય શાંતિ તમારા હૃદયમાં કાયમ માટે પોતાનું ઘર કરી લેશે અને તમે વારંવાર આ કુદરતી સ્વર્ગ તરફ ખેંચાયા. રાજકોટથી 20 કિલોમીટર દૂર આવેલા ગટકા ગામની વાત છે. તે હવે ગામ નથી રહ્યું, તે હવે મિની દ્વારકા બની ગયું છે. મૂળા ભગત 7 વર્ષના હતા. એક સાધુની જમાત દ્વારકા જાય છે. મૂળા ભગતને એમ થાય છે કે હું પણ જાઉં. મૂળા ભગત સાધુના સંગ સાથે નીકળી પડે છે. ચાલતા ચાલતા આ સાધુની જમાત ગટકા ગામના પાદરમાં પહોંચે છે. વ્યવસ્થા કરવાની હતી વાડુ પાણીની. ગટકાના મુંદવા હાકના ભરવાડે આવકારો આપ્યો મૂળા ભગતને અને કહ્યું, ગમે તેટલા હોય હું જમાડી દઈશ. એમાં કોઈકે મેણું માર્યું મૂળા ભગતને. તમે અહીંથી દ્વારકા જવા નીકળ્યા હોય, આ ગટકાના પાદરમાં છો, અને જો તમને હાડુહાડ દ્વારકા વાળો ઉતરી ગયો હોય અને ભક્તિ લાગી ગઈ હોય તો દ્વારકા વાળો સામે નો આવે. આ શબ્દો મૂળા ભગતના કાનમાં પડ્યા. ત્યારે મૂળા ભગતે આપની સામે આંગળી કરી, હું જે વાયમાં ઉતરું અને નાઈને બારો નીકળું અને દ્વારકા વાળો આવે તો માનજો. મૂળા ભગતને પરચો આપ્યો. મૂળા ભગત આમ નાઈને બારા નીકળે છે, ત્યાં તો દ્વારકાધીશ પોતે ઘોડે સવાર થઈને આવે. અને પછી મૂળા ભગતને પરચો આપે છે. આજે પણ ગટકા ગામના પાદરમાં ઘોડાના અને ઠાકરના પગલા છે. તો આપ પણ આવો આ 8 દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા. જય દ્વારકાધીશ. કહેવાય છે કે કેટલાય ગામ માત્ર ગામ નથી હોતા, પણ એ જીવંત શ્રદ્ધાનું ધામ હોય છે. આજે વાત કરવી છે રાજકોટથી 65 અને જસદણથી 20 કિલોમીટર દૂર આવેલા કડુકા ધામની. ખેતલા આપાના પરમ ભક્ત કાના બાપા તેમની શ્રદ્ધાથી એટલા દ્રઢ હતા કે તેમણે પોતાના ખેતલા આપાને વિનંતી કરી, આપા ભક્તો દૂરથી આવે છે, તમે કાયમ માટે આ મંદિરમાં જ દર્શન આપો ને. અને એ જ પડે ખેતલા આપાએ વચન આપ્યું કે હું આજથી કાયમ માટે નાગના સ્વરૂપમાં અહીં બિરાજમાન રહીશ. કાના બાપાની ભક્તિ અમરત્વને પણ બાંધી દીધું. આજે પણ કડુકા ગામમાં મંદિરમાં પગથિયે કે ગમે ત્યાં ખેતલા આપા નાગ સ્વરૂપે દર્શન આપે છે. ગામમાં ક્યાંય પણ દાદા નીકળે તો લોકો તેમને પૂરા માન સાથે મંદિરે મૂકી જાય છે. આ બતાવે છે કે ખેતલા આપા આજે પણ આપણી વચ્ચે જીવન છે. આજ છે ભક્તિ અને વચન પાલનનો મહિમા, જ્યાં દાદા કાયમ માટે પોતાના ભક્તની સાથે છે. જય ખેતલા આપા. પાકિસ્તાન સ્થિત હિંગળાજ માતાજીના મૂળ ધામનો એક અંશ ગુજરાતમાં પ્રગટ થયો. આ ધામ સુરેન્દ્રનગર જિલ્લામાં, જ્યાં ચોટીલાથી માત્ર 12 કિલોમીટર દૂર કાળાસર ગામે ઠાંગા ડુંગર પર માતાજીનું આહવાન થયું છે. છે શ્રી હિંગળાજ માતાજીનું ધામ, જે 51 શક્તિપીઠો પૈકીના એકનું જીવંત પ્રતીક છે. માતાજી અહીં ડુંગરની ગુફામાં શાંતિ અને શક્તિની શયન અવસ્થામાં બિરાજમાન છે. લોકવાયકા મુજબ મહંત માયાગીરીજીની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજીએ તેમને વચન આપી આ ડુંગરો પર પધરામણી કરી. સૌંદર્ય અને પહાડી વાતાવરણ મનને શાંતિ આપે છે. આસ્થા, ઇતિહાસ અને પૌરાણિક ગાથાનો આ સંગમ છે. તો આપ પણ પધારો હિંગળાજમાના દર્શન કરવા. જય હિંગળાજમાં.
ઘેલા સોમનાથ તો આપ સૌ ગયા છો, પણ શું તમે ઘેલા સોમનાથના ઇતિહાસ વિશે જાણો છો? વાત છે 1457 ની મીનળ દેવીએ લૂંટારા રાજાઓથી બચવા સોમનાથના અસલી શિવલિંગને ભૂગર્ભમાં સંતાડી દીધું. પણ સુલતાન મોહમ્મદ જફરને ખબર પડી ગઈ. તે દિવસે મહાદેવ પોતે સપનામાં આવ્યા અને મીનળ દેવીને કીધું, મને પાલખીમાં બેસાડીને દૂર લઈ જાઓ. રાતોરાત પાલખી ઉપડી. પાછળથી જફરનું સૈન્ય પડ્યું. સોમનાથથી જસદણ સુધીનો આશરે 250 કિલોમીટરનો રસ્તો લોહીથી લાલ થવાનો હતો. જ્યાં જ્યાં પાલખી રોકાય ત્યાં ત્યાં ગામના બ્રાહ્મણો અને ક્ષત્રિયો દોડીને આવે ને દુશ્મનો સામે લડવા માંડે. હજારો શિવ ભક્તોએ જીવ દીધા, પણ પાલખીને આંચ ના આવી. ઇતિહાસમાં નામ અમર થઈ ગયેલું ઘેલાવાણિયાજીનું. શિવજીની રક્ષા ખાતર એનું માથું કપાઈ ગયું, તોય 7 દાડા સુધી તેનું ધડ લઈને લડતા રહ્યા. છેવટે જ્યારે જાફરે શિવલિંગ ખંડિત કરવા ઘા માર્યો ને, શિવલિંગમાંથી ભમરાનું મોટું ઝુંડ નીકળ્યું. અડધું સૈન્ય ત્યાં જ ખતમ થઈ ગયું અને અડધું ત્યાંથી ભાગી ગયું. ઈ વીર શિવ ભક્તના પરાક્રમને માન આપવા માટે આ મંદિરનું નામ પડ્યું ઘેલા સોમનાથ, અને પછી નદીનું નામ પણ ઘેલો નદી પડ્યું. ઘેલા સોમનાથ મંદિરની સામેની ટેકરી પર મીનળ દેવીનું સમાધિ સ્થળ પણ આવેલું છે. રાજકોટથી 50 કિલોમીટર દૂર અને વિનનગરથી ફક્ત 3 કિલોમીટર દૂર આવેલું છે શ્રી દુઃખભંજન બાલા હનુમાન મંદિર. અહીંના ગેટ પર જ કરો અદ્ભુત અને વિરાટ 11 માથાવાળા હનુમાન દાદાના પ્રથમ દર્શન. આ શક્તિશાળી સ્વરૂપ જોતા જ મનમાં શ્રદ્ધા જાગે. અહીંની શાંતિ તમને એક અનોખો સંતોષ અને હળવાશની અનુભૂતિ કરાવશે. લોકમાન્યતા મુજબ હનુમાન દાદાનું આ સ્વરૂપ વર્ષે ને વર્ષે ચોખાના દાણા જેટલું વધતું જાય છે. અહીં ભગવાનના અલગ અલગ અવતારના સ્વરૂપો છે. સૌરાષ્ટ્રની પાવન ધરતી અને રંગીલા રાજકોટની નજીક આવેલો એક એવો ડુંગર જ્યાં આજે પણ સાક્ષાત શક્તિનો અનુભવ થાય છે. વાત છે વડાળી ગામના ડુંગર પર બિરાજમાન શ્રી વિહોતમાના ભવ્ય ધામની. રાજકોટથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલું આ ધામ શક્તિ અને આસ્થાનો અદ્ભુત સંગમ છે. જ્યારે રાક્ષસોનો અત્યાચાર વધ્યો ત્યારે માતાએ પોતાની 20 ભુજાઓ વધારી. ત્યાંથી જ કહેવાયા વિહોતમાં. અહીં આવનાર દરેકની મનોકામના માતાજી પૂરી કરે છે અને તેમને પ્રજા આપવા માટે માતાજીનો અજોડ મહિમા છે. આ મંદિરનો ઇતિહાસ એક અનોખા ચમત્કાર સાથે જોડાયેલો છે. કહેવાય છે કે જેમ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડુંગર પર રાત્રે કોઈ રોકાઈ શકતું નથી, તેમ આ ડુંગર પર પણ રાતવાસો કરવો શક્ય નથી. જે કોઈ ભૂલથી પણ રાત્રિ રોકાણ કરવાનો પ્રયત્ન કરે છે તેને માતાજીનો અચૂક પરચો મળે છે. સ્થાનિક લોક માન્યતા મુજબ વિહોતમાને માતા ચામુંડનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. ભક્તો તેમને વિહોત મેલીડ તરીકે પણ પૂજે છે. અહીં માતાનો અખંડ દીવો બળે છે. માતાએ તેમના ભક્તોને તકલીફમાંથી દૂર કર્યા છે અને તેમને સંકટમાંથી ઉગાર્યા છે. હજારો લોકો માતાજીના આશીર્વાદ લેવા માટે ખાસ અહીંયા આવે છે અને તેમના ભક્તિભાવોમાં ડુંગરની દરેક દિશા ગુંજી ઉઠે છે. જો તમે ક્યારેય રાજકોટની મુલાકાત લો તો શાંતિ અને શ્રદ્ધાના પ્રતીક ક્ષમા પવિત્ર ડુંગર વડાળીના વિહોતમાના ધામની મુલાકાત અચૂક લેજો. બોલો જય વિહોતમા.